ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ ઇટાલિયન બેકરી પાસે ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી પ્રશ્ન ઉઠાવતો બનાવ સામે આવ્યો છે। શહેરના ઇટાલિયન બેકરી નજીક ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી। મળતી માહિતી મુજબ કન્સ્ટ્રક્શનના ધંધામાં ભાગીદારીમાં થયેલા પૈસાના વિવાદને લઈને ઝહરુદ્દીન કબરુદ્દીન નાગોરીએ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં નાઝિર ખાન પઠાણ અને એક રાહદારીને ગોળી વાગતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગોળીબારના અવાજથી વિશાળમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વિસ્તારને બેરિકેડ કરીને કાબૂમાં લીધો હતો। ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને ઘટનાના તમામ દ્રષ્ટા લોકોના નિવેદનો નોંધ્યા। આ ઘટના સ્થાનિક વેપારી વર્ગમાં ભયનું વાતાવરણ ઊભું કરી ગઈ છે અને શહેરમાં જાહેર સ્થળોની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાગીદારો વચ્ચે નફા અને પૈસાની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। આવા બનાવો શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકતોને દર્શાવે છે। પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ગંભીર તપાસ હાથ ધરવામાં આવી છે। કરંજ પોલીસ સ્ટેશન દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સ્થાનિકો માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે। સમાજના આગેવાનો દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રને વધુ કડક પગલાં લેવા અપીલ કરાઈ છે।